અમરેલીના લાઠી રોડ પર સરકારી જમીન અને વર્ષો જૂના જાહેર રસ્તા પર ગેરકાયદેસર કબજાના આક્ષેપોને લઈને હવે લોકોનો આક્રોશ રસ્તા પર ફાટી નીકળ્યો છે। બ્રાહ્મણ સોસાયટી સહિત આસપાસના હજારો પરિવારો માટે જીવનરેખા સમાન માર્ગ બંધ કરવાનો પ્રયાસ થતાં સેંકડો મહિલાઓ થાળી વેલણ સાથે રસ્તા પર ઉતરી આવી અને જવાબદારો તેમજ તંત્ર સામે જોરદાર વિરોધ નોંધાવ્યો। સ્થાનિકોનો આક્ષેપ છે કે સેવા અને વિકાસના નામે સરકારી જમીનો પચાવી પાડવાનો ખેલ ચાલી રહ્યો છે, જ્યારે તંત્ર મૌન બનીને બેઠું છે। મહિલાઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો જાહેર રસ્તા પરથી ગેરકાયદે દબાણ તાત્કાલિક દૂર નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। શું નામ છે અને વર્ષાબેન ભટ્ટ। આ બ્રાહ્મણ સોસાયટી વિસ્તારમાં વર્ષોથી અમે રહીએ છીએ। આ સોસાયટીમાં 10,000 માણસોનું આ કાયમી ધોરણે હલાણ છે। બાળકોને ભણવા જવાનું હોય, વૃદ્ધોને દવાખાને જવાનું હોય, વોકિંગ કરવા નીકળવાનું હોય, એટલા માણસો પાછળની જે સોસાયટી ગોપાલનગર, શિવનગર, કોડિયાનગર બધાય નગરના એટલે 10,000 માણસોનો આ કાયમી ધોરણે રસ્તો છે અને જૂની સોસાયટી છે। કાયમીથી આ માણસોને જો રસ્તો બંધ થઈ જાય તો બહુ તકલીફ પડે આવવા જવાની। એટલે વસંતહરીભાઈને નમ્ર વિનંતી કે આ રસ્તો બંધ કરવાનો વિચાર કરતા હોય તો આ સોસાયટીના માણસોને જવા માટેની વ્યવસ્થા કાયમી ધોરણે રહે એ રીતે વિચાર તમારે માંડી વાળવાનો અને આ રસ્તો નમ્ર વિનંતી છે કે બંધ ન કરવો।